નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5ના જીનીટના MCQ બરાબર આપણે ગણીએ છીએ. છેલ્લે 6 પ્રશ્નો આપણે કર્યા હતા. 7મો જુઓ. રકમ છે એક ઢાળ પર m દળનો પદાર્થ મૂકેલો છે બરાબર. આકૃતિ આપણે એ મુજબ તૈયાર કરી દઈએ. આ એક ઢાળ છે, ઢાળ ઉપર એક m દળનો બ્લોક મૂક્યો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. તો આ બ્લોકને ઢાળ ઉપર મોકલવા માટે આપવું પડતું બળ કેટલું? એટલે આ બ્લોક છે એને અહીંથી ઢાળની સપાટીને સમાંતર આમ ઉપર તરફ ગતિમાં લાવવો છે. એટલે ગતિ એની આમ ઉપર તરફ કરાવી છે, તો એના માટે બળ કેટલું એવો પ્રશ્ન છે બરાબર. તો આપણે બ્લોક પર લાગતા બળ દર્શાવીએ અને પછી ગતિ વિચારીએ. જો તો બ્લોકનું વજન બળ mg બરાબર. આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા થશે. એટલે mgના બે ભાગ પડે, mg cos થીટા અને mg sin થીટા. mg sin થીટા છે એ ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ આવે અને mg cos થીટા એ ઢાળની સપાટીને લંબ આવે બરાબર. આ રીવા mg cos થીટા. લંબ બળ છે એ બ્લોક અને ઢાળની સપાટીને લંબ આમ ઉપર તરફ, એટલે કે mg cos થીટાની વિરુદ્ધ આ લંબ બળની દિશા થાય. હવે જો બ્લોક મૂકો એટલે આટલા બળ તો તરત જ લાગશે. હવે આ બ્લોકને આમ ઉપર તરફ ગતિમાં લાવો અને બ્લોકને આમ ઉપર તરફ ગતિમાં લાવો તો બ્લોક અને સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે બરાબર. અહીંયા સપાટી ઘર્ષણ રહિત નથી. આપણને બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે એવું કીધું છે. એનો અર્થ ઘર્ષણ અહીંયા ઉદ્ભવે છે. બ્લોક સપાટી પર, ઢાળની સપાટી પર આમ ઉપર તરફ ગતિમાં આવે એટલે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. એટલે બ્લોક ઉપર તરફ ગતિમાં, તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ આ બાજુ. એટલે ઘર્ષણ બળ છે એ આ બાજુ જ આવશે. ઘર્ષણ બળને આપણે સ્મોલ f વડે દર્શાવી દઈએ બરાબર. તો આપણે એ માહિતી પણ આપી દો કે બ્લોક ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ ગતિ કરે છે. માટે ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ લાગશે. ઢાળની સપાટીને સમાંતર આમ નીચે તરફ ઉદ્ભવશે બરાબર. તો એ આપણે f વડે દર્શાવી દીધું. તો અહીંયા જે આપણે બળ f જે લગાડવું પડે આ ગતિ કરાવવા માટે, f કેટલું એવો પ્રશ્ન છે. ગતિની દિશામાં બરાબર કેટલું બળ લગાડવું પડે આવો પ્રશ્ન છે. તો હવે આપણે અહીંયા આ f બરાબર પદાર્થને ગતિમાં લાવો છે ને ગતિમાં કોઈ પ્રવેગની એવી કંઈ વાત નથી કરી. એટલે આપણે ગતિ ઉપર તરફ અચળ વેગી જ વિચારીશું. તો એનો અર્થ એવો થાય અચળ વેગી ગતિ અહીં વિચારીએ તો બળ f જે જરૂરી છે એ કેટલું, તો કે એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એના જેટલું. તો આપણે આકૃતિ પરથી કહી શકીએ કે f જે શોધવું છે એ fનું મૂલ્ય કેટલું, તો કે mg sin થીટા પ્લસ સ્મોલ f જેટલું. ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ mg sin થીટા અને ઘર્ષણ બળ f એ બેનો સરવાળો કરો એટલું તો આમ બળ લગાવવું જ પડશે. તો આ બ્લોક ઉપર તરફ ગતિમાં આવશે અને ગતિ દરમિયાન એનો વેગ અચળ રહેશે બરાબર. કેમ કે કોઈ ચોખ્ખું બળ હજી નથી લાગતું. જેટલું આમ નીચે તરફ બળ લાગે છે એટલું જ બાહ્ય બળ તમે લગાડો એટલે એ અચળ વેગી ગતિમાં આવે. તો આ હકીકત થશે બરાબર. હવે બીજી વાત કે આ સમીકરણ 1 કહી દો આકૃતિ પરથી કે બ્લોક આમ ઢાળને લંબ તો સંતુલનમાં જ છે. એનો અર્થ કે n બરાબર તો શું થવાનું, mg cos થીટા. n બરાબર mg cos થીટા અને f બરાબર મ્યુ n બરાબર. તો સમીકરણ 1 પરથી જરૂરી બાહ્ય બળ f બરાબર mg sin થીટા એમના એમ માઇનસ પ્લસ fના સ્થાને મ્યુ n અને nના સ્થાને mg cos થીટા. એટલે આ મ્યુ nની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી દઈએ mg cos થીટા બરાબર. તો આ જવાબ આપણો mg sin થીટા પ્લસ મ્યુ mg cos થીટા. એટલે ઓપ્શન એ સાચું બરાબર. બીજી છે આ. તો જો આગળ જોઈએ 8મો પ્રશ્ન. પ્રશ્ન જુઓ. ટ્રકની સમક્ષિતિ સપાટી પર 1 કિલોગ્રામનો બ્લોક રાખેલો છે. એટલે આપણે
ડાયાગ્રામ દોરી દઈએ. જો ધારો કે આ ટ્રક છે, બરાબર. ટ્રકની ઉપર 1 કિલોગ્રામ દળનો બ્લોક મૂક્યો છે. આ બ્લોક દળ એનું 1 કિલોગ્રામ. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.6 છે. એટલે બ્લોક અને ટ્રકની જે સપાટી છે અહીંયા સ્થિત ઘર્ષણાંક આપ્યો છે 0.6. તો બ્લોક પર ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું કે જો ટ્રકનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ હોય. હવે આ ટ્રક છે આ દિશામાં એ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના વેગથી ગતિમાં આવે છે. તો બ્લોક અને આ ટ્રક વચ્ચેનું ઘર્ષણ કેટલું એ આપણે શોધવું છે, બરાબર. કે બ્લોક અહીંયા કે બ્લોક છે એ ટ્રકની સપાટી પર સ્થિર જ રહેવો જોઈએ. મૂકેલો છે એનો અર્થ કે સ્થિર છે, બરાબર. એટલે ટ્રક આ દિશામાં આમ ગતિમાં આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. એટલે આ બ્લોક અહીંયા સ્થિર રહે એના માટે બ્લોક અને ટ્રકની આ સપાટી વચ્ચેનું ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું, એવો પ્રશ્ન છે, બરાબર. તો આપણે વિચારો જો કે ટ્રક આ બાજુ ગતિમાં આવશે એટલે એ જેટલા પ્રવેગથી. તો હવે આ ટ્રક છે એ અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય અથવા તો પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે કે આ ટ્રક જેટલા પ્રવેગથી આ બાજુ ગતિમાં આવે એટલો જ આભાસી પ્રવેગ આ બ્લોકમાં એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે. એ જેટલો આભાસી પ્રવેગ ઉદ્ભવે તો એમ આ બ્લોકનું દળને એમ કહી દો તો એમ એ જેટલું આભાસી બળ ઉદ્ભવે આ બાજુ, બરાબર. એટલે આ બળનું મૂલ્ય, બરાબર. તમે વિચારો કે ટ્રક આગળ ગતિ કરશે એટલે આ આભાસી બળની અસર હેઠળ આ બ્લોક છે એ આ બાજુ આમ ખસવાનો પ્રયત્ન કરશે, પણ એ સ્થિર જ રહેતો હોય. એનો અર્થ કે બ્લોકને સ્થિર રાખવા માટે બ્લોક પર એની અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં જેવો આમ ટ્રક ગતિમાં આવશે એટલે બ્લોક આમ ખસવાનો પ્રયત્ન કરશે આ આભાસી બળની અસર હેઠળ એમ એ જેટલા. પણ એ ખસતો ન હોય એનો અર્થ કે બ્લોક અને ટ્રકની સપાટી વચ્ચે ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ બ્લોકની આ બાજુ થતી અપેક્ષિત ગતિનો વિરોધ કરે. એટલે સ્થિત ઘર્ષણ બળ આમ ઉદ્ભવવાનું, બરાબર. આ એફ આ ઘર્ષણ બળ અને આ આભાસી બળ કહેવાય એમ એ એટલે આભાસી બળ, બરાબર. આવી વાત થશે આખી. તો આપણે શોધવાનું છે ઘર્ષણ બળ. તો જવાબ મેળવવા માટે આપણે શું કરશું તો કે આ બ્લોક ખસતો ન હોય એનો અર્થ એવો થાય કે જેટલું આભાસી બળ ઉદ્ભવે છે એટલું જ બ્લોકની આ બાજુ થતી અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં એટલે કે આ બાજુ એફ જેટલું ઘર્ષણ બળ ઉદ્ભવતું હોય. એટલે આપણે લખીએ કે બ્લોક સ્થિર રહે છે માટે એમ કહેવાય કે આભાસી બળ આ સ્થિતિમાં, બરાબર. આભાસી બળ બરાબર સ્થિત ઘર્ષણ બળ. એટલે આભાસી બળ એમ એ બરાબર એફ જે આપણે શોધવું છે. એમ કેટલું છે તો કે 1 કિલોગ્રામ અને પ્રવેગ જેટલો ટ્રકનો પ્રવેગ એટલો જ આભાસી પ્રવેગ થાય એનું મૂલ્ય 5 એટલે 5 ન્યૂટન, બરાબર. સ્મોલ એફ બરાબર 5 ન્યૂટન. એટલે રકમમાં તમને એવું અહીંયા ચોખવટ પાડવી પડે કે બ્લોક રાખેલ છે એવું કીધું ને, બ્લોક રાખેલો છે અને ટ્રક જ્યારે આમ ગતિમાં આવે ત્યારે બ્લોક ઉપર સ્થિર જ રહેતો હોવો જોઈએ કે સ્થિર જ રહે છે એવું કહી દીધું. તો આ ઘર્ષણ બળ કેટલું બ્લોક અને સપાટી વચ્ચેનું, બરાબર. અહીંયા આપણને સ્થિત ઘર્ષણાંક પણ આપ્યો છે 0.6. તો હવે સ્થિત ઘર્ષણાંક આપ્યો છે એટલે ઘર્ષણ બળ ઉદ્ભવે છે તો અહીંયા ઘર્ષણ બળ 5 ન્યૂટન જેટલું ઉદ્ભવી શકે. હવે આપણે એફએસ મેક્સિમમ અહીંયા શોધીએ ઉદ્ભવી શકતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ 5 ન્યૂટન આવ્યું. જો એફએસ મેક્સિમમ બરાબર સૂત્ર શું છે તો કે મ્યુ એન. હવે મ્યુ એનનો અર્થ અહીંયા થશે લંબ બળ. હવે લંબ બળ આમ ઉપર તરફ હોય અને આનું વજન બળ mg આમ નીચે તરફ હોય. એન બરાબર mg આમ તો સંતુલનમાં છે એટલે એમ મ્યુ 0.6 એમ 1 કિલોગ્રામ જી 10 લઈ લો એટલે આ 10 બરાબર દળ એનું 1 કિલોગ્રામ છે. મ્યુ 0.6 આપણને આપ્યું છે એટલે 10 ગુણ્યા 0.6 કરો એટલે 6 ન્યૂટન. તો આ વાત એવી થઈ જો કે મહત્તમ આટલું સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવી શકે એટલે કે જ્યાં સુધી
અહીંયા સ્થિર આ જે બ્લોક છે બરાબર, એ આ બાજુ એની પર જે આભાસી બળ લાગે છતાંય બ્લોક આમ ખસતો નથી, એનો અર્થ કે એની વિરુદ્ધ દિશામાં અહીંયા સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે છે. એ ઉદ્ભવી શકતા સ્થિત ઘર્ષણ બળનું મોટા મોટું મૂલ્ય, વધુ મૂલ્ય 6 ન્યૂટન સુધી થઈ શકે બરાબર. એટલે 6 ન્યૂટન સુધી જ્યારે જરૂરિયાત ઊભી થાય સ્થિત ઘર્ષણ બળની, ત્યાં સુધી બ્લોક નહીં ખસે. તો અહીંયા તો આપણે એમ અનુસાર ઘર્ષણ બળ કેટલું મળ્યું તો કે 5 ન્યૂટન. એટલે અહીંયા 5 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ ઉદ્ભવશે અને હજી જરૂરિયાત વધે, આમ પ્રવેગ વધે તો આમ આભાસી બળ વધે તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધે. એ વધીને કેટલું થઈ શકે તો કે 6 ન્યૂટન થઈ શકે. એટલે આપણને પ્રશ્ન કર્યો છે કે બ્લોક અને સપાટી બ્લોક પર ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય, તો ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય તો કે 5 ન્યૂટન. આપણને એમ પૂછ્યું હોત કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય તો 6 ન્યૂટન, પણ અહીંયા જવાબ આપણો આવશે 5 ન્યૂટન બરાબર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળના મૂલ્ય કરતાં અહીંયા આભાસી બળ પ્રમાણે ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ ઓછું છે, એનો અર્થ કે આટલું મૂલ્ય અહીંયા થઈ શકશે. જો આ ગણતરીમાં આ જવાબ 6 કરતાં વધારે આવ્યો હોત તો એટલું ઘર્ષણ બળ ઉદ્ભવી શકે નહીં, તો બ્લોક સ્થિર રહી શકે નહીં બરાબર. જ્યાં સુધી આ મૂલ્ય 6 ન્યૂટન થાય ત્યાં સુધી બ્લોક સ્થિર રહી શકે. એટલે આપણો જવાબ થશે 5 ન્યૂટન. નવમું, અહીંયા આપણને એક આકૃતિ આપી છે. આ બે ગરગડી છે બરાબર, આ દોરી છે. આ દોરી આ ગરગડી પરથી પસાર કરી આ રીતે અહીંથી એક બ્લોક બાંધ્યો છે, કેપિટલ M દળનો બ્લોક બરાબર. આ બાજુ બીજા 2 બ્લોક છે. આ ખૂણો થીટા છે, આ ખૂણો પણ થીટા છે બરાબર. આ રીતે આપણને આકૃતિ આપી છે. હવે જો અહીંયા P નામ આપ્યું, અહીંયા Q નામ આપ્યું. હવે પ્રશ્ન એમ છે, જો રકમ જો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને Qને ખેંચીને લાંબી ન કરી શકાય તેવી દોરીના છેડે લટકાવેલા છે. એટલે કે 2 બ્લોક આ લટકાવ્યા છે. આ દોરી જે છે એવી છે કે જેને આમ ખેંચીને લાંબી કરી શકાતી નથી. એટલે દોરી છે એ આમ ખેંચો એટલે એની લંબાઈમાં વધારો થાય એવી નથી બરાબર. એટલે કે ટૂંકમાં દળ રહિત, વજન રહિત છે, ખેંચીને લાંબી ન થાય તેવી દોરી છે. આવી દોરીના છેડે આ બાજુની આ દોરીના છેડે બ્લોક P લટકાવેલો છે, આ બાજુ બ્લોક Q લટકાવેલો છે. P અને Q નિયમિત ઝડપ v થી નીચે તરફ ગતિ કરે છે. એટલે હવે કોઈ રીતે બરાબર આ P અને Q એટલે કે આ 2 બ્લોક જે બાંધ્યા છે એને આમ નીચે તરફ v જેટલા વેગથી બે બાજુ આમ બરાબર, આ 2 બ્લોકને આમ નીચે તરફ આમ ખેંચવાના v જેટલા વેગથી નીચે તરફ ગતિમાં લાવવામાં આવે છે. આ દરમિયાન કેપિટલ M દળનો બ્લોક ઉપરની દિશામાં કેટલા વેગથી ગતિ કરશે? ટૂંકમાં આ 2 P અને Q 2 બ્લોકને આમ નીચે તરફ v વેગથી ગતિમાં લાવો આમ 2 સાઈડથી, તો આમ દેખીતી વાત છે આ 2 બ્લોક આમ નીચે આવશે એટલે આ જે M દળનો બ્લોક અહીંયા બાંધેલો છે એ આ બ્લોક આમ ઉપર જશે. તો આ M દળનો બ્લોક ઉપર તરફ કેટલા વેગથી ગતિ કરશે બરાબર. કેપિટલ M દળના બ્લોકનો વેગ શોધવો છે. તો જવાબ મેળવવા માટે આપણે અહીંયા પણ આ રીતે જો આકૃતિમાં આ પ્રારંભિક સ્થિતિ છે, બ્લોકને આમ ખેંચવાની શરૂઆત કરી ત્યારની વાત કરો એટલે આ રીતે આપણે ભૂમિતિ વિચારી લઈએ. પહેલાં જો આમ જોડી દો, કંઈક નામ આપી દઈએ. નામ તમે તમારી રીતે આપી શકો ગમે તે. આ બિંદુ O કહી દો બરાબર, આ A કહી દો, અહીંયા B કહી દો. અને કંઈક N કહી દો બરાબર, નામ ગમે તે આપી દો, O A B N. હવે જો આ અંતર જે છે ને NO એ અંતરને કંઈક નામ આપી દઈએ. આ અંતરને કંઈક નામ આપી દઈએ Z. આ અંતર Z છે. ON બરાબર Z, ON બરાબર Z બરાબર. અને આને કંઈક કહી દઈએ X. આ X હોય, AN X હોય તો BN પણ X થાય. એટલે કે
AN બરાબર BN બરાબર X અને આ અંતર જે છે આ રીવા AO એને y કહી દઈએ AO બરાબર y એટલે Z y અને X એટલે તમે સંજ્ઞા ધારી લીધી આપણે. હવે જો પ્રારંભિક સ્થિતિમાં આ બ્લોકને ખેંચવાની શરૂઆત કરો છો ત્યારની સ્થિતિમાં આ અંતર Z છે, OA y છે, AN X છે. આ કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો થીટા છે. તો હવે ત્રિકોણ ONA માટે કાટકોણ ત્રિકોણ છે બરાબર. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ એટલે AO સ્ક્વેર બરાબર AN સ્ક્વેર પ્લસ ON સ્ક્વેર. હવે AO એટલે શું તો કે y સ્ક્વેર, AN એટલે શું તો કે x સ્ક્વેર, ON Z બરાબર Z સ્ક્વેર. એટલે y સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એવું થયું બરાબર. હવે આ બ્લોક એમને અહીંયા રહેતા હોય તો x z અને y આ બધા અચળ મૂલ્યો થાય. આ બ્લોક આઈને આમ પકડી રાખ્યા છે, સ્થિર જ છે, આમ ખેંચતા નથી આપણે. તો આ અંતર સમય સાથે કંઈ બદલાશે નહીં. પણ હવે તમે એ બ્લોક બે બાજુના બ્લોકને આમ v વેગથી આમ ગતિમાં લાવો ને એટલે તમે વિચારી શકો છો કે આ બે બાજુના બ્લોક આમ ખેંચો ને એટલે આ જે અંતર છે એ બદલાશે બરાબર. દોરી આમ ખેંચાશે, આમ y અંતર બદલાશે, આ બાજુ આ y થાય બરાબર, એ બદલાશે, y અંતર બદલાશે અને આ બિંદુ આમ ઉપર જશે એટલે z અંતર પણ બદલાશે. પણ આ AN બરાબર x આ અંતર બદલાશે નહીં. એટલે x અહીંયા અચળ રહેશે. તો આપણે આ બે બ્લોકને v વેગથી આમ ખેંચીએ એ દરમિયાન y અને z બદલાય છે, x અચળ રહે છે. એ હકીકતનો ઉપયોગ કરીને આગળ આપણે જવાબ મેળવવો છે. તો આ સમીકરણ જે આવ્યું ને એનું સમયની સાપેક્ષ વિકલન કરો, નું સમયની સાપેક્ષ વિકલન બરાબર. અંતરમાં સમય સાથે થતો ફેરફાર એને જ વેગ કહેવાય. આપણે વેગ જ શોધવો છે. એક વેગ આપ્યો છે આ અને બીજો વેગ આ બ્લોકનો શોધવો છે. તો એના માટે આપણે આનું વિકલન કરીએ જો. તો y સ્ક્વેરનું સમયની સાપેક્ષ વિકલન થાય 2y dy/dt બરાબર x સ્ક્વેરનું. હવે x અહીંયા અચળ છે એટલે xનું વિકલન શૂન્ય થશે, 0. કારણ આપણે આપી દઈશું કેમ કે x સમય સાથે બદલાતું નથી. તમે આ બે બ્લોકને ખેંચો ને એટલે y બદલાશે ને z બદલાશે, x નહીં બદલાય. એટલે એનું x સ્ક્વેરનું આપણે 0 કરી નાખ્યું. z સ્ક્વેરનું 2z dz/dt બરાબર. અહીં કારણ આપી દઈએ કે x અચળ છે માટે તેનું વિકલન શૂન્ય થાય. હવે વિચારો જો આ dy/dt એટલે શું તો કે yમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર. yમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે વેગ v. જેટલા વેગથી તમે આ બાજુ p ને આ બાજુ q ખેંચો છો બરાબર, એટલે આ બાજુ એ જ વાત, જે વાત આમ થાય ને એ જ વાત અહીંયા પણ થાય. એટલે આપણે એક બાજુનું ધ્યાનમાં લઈએ તો તમે આ બ્લોક p ને v જેટલા વેગથી નીચે ખેંચો છો તો આ yમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે વેગ v બરાબર. જ્યાં dy/dt બરાબર v અને dz/dt જો dz/dt એટલે ઝેડમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર. ઝેડમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે આ બ્લોક જે કેપિટલ M દળનો બ્લોક મૂક્યો છે એનો વેગ. ધારો કે આ કેપિટલ M દળના બ્લોકનો વેગ v' છે તો આપણે v' શોધવાનું છે. તો આ ઝેડમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર કે ઝેડનું સમયની સાપેક્ષ વિકલન એ જ આ કેપિટલ M દળના બ્લોકનો વેગ કહેવાય, જેને આપણે v' કહી દઈએ v'. તો હવે ઉપરના સમીકરણમાં મૂકી દો. તો માટે જો 2y dy/dt ની જગ્યાએ v, 2z dz/dt ની જગ્યાએ v'. તો આપણે શોધવાનું છે v'. આ બે બાજુથી 2 કેન્સલ, v' ને કરતા બનાવો તો v' બરાબર vy છેદમાં z બરાબર. v એની y છેદમાં z, આ z આમ છેદમાં આવશે. હવે આકૃતિ પરથી y છેદમાં z શું થાય બરાબર, અહીંયા લખું જો આ ખૂણો થીટા છે, y છેદમાં z એટલે આ ખૂણાની પાસેની બાજુ z થઈ અને કર્ણ y થયો. તો ત્રિકોણ ONA માટે cos થીટા બરાબર π
પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ ઝેડ, કર્ણ વાય, તો ઝેડ છેદમાં વાય બરાબર કોસ થીટા, તો વાય છેદમાં ઝેડ બરાબર 1/cos થીટા. તો આ હકીકત આપણે અહીંયા છેલ્લે વાપરી દઈએ, તો વાય છેદમાં ઝેડની જગ્યાએ લખાય 1/cos થીટા, એટલે વી ડેશ બરાબર વી છેદમાં કોસ થીટા. બરાબર, આપણો જવાબ. એટલે ઓપ્શન બી સાચું, ઓપ્શન બી. જો આગળ જોઈએ, બરાબર. 10મો પ્રશ્ન જુઓ, રકમ જુઓ. એક સ્થિર પડેલ 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ, એટલે પદાર્થ સ્થિર પડ્યો છે, બરાબર. આપણે આ રીતે વિચારી લઈએ, આ પદાર્થ છે, દળ એનું 2 કિલોગ્રામ. એ પદાર્થ પર એફ બરાબર સદિશ એફ બરાબર 3t² i કેરેટ પ્લસ 4t જે કેરેટ ન્યૂટન, બરાબર, બળ લાગે છે. એટલે આ સમય પર આધારિત ચલ બળ થયું. સમય છે ને બળના સૂત્રમાં, તો આ ચલ બળનો સદિશ આપ્યો છે, આ મુજબ બળ લાગે છે. તો આ બળની અસર હેઠળ ગતિની શરૂઆત કરે છે. પ્રારંભમાં સ્થિર હતો, તો t બરાબર 2 સેકન્ડે તેનો વેગ કેટલો? t બરાબર 2 સેકન્ડે વેગ, બરાબર. તો જવાબ મેળવવા માટે આપણે t બરાબર 2 સેકન્ડે વેગ શોધવો છે. તો પહેલાં તો આપણે પ્રવેગ શોધી નાખીએ. જો આપણી પાસે દળ અને બળ છે ને, એટલે પ્રવેગ પહેલાં શોધી નાખીએ. તો એફ બરાબર એમ એ સૂત્ર વાપરો, સદિશ સ્વરૂપે લખીએ એફ બરાબર એમ સદિશ એ. તો સદિશ એ બરાબર એફ છેદમાં એમ. એફ એટલે 3t² i કેરેટ પ્લસ 4t જે કેરેટ અને છેદમાં 2 કિલોગ્રામ, બરાબર. તો પ્રવેગનો સદિશ કંઈક આવો થશે, 3/2 t² i કેરેટ પ્લસ 4/2 એટલે 2 થઈ જાય, 2t જે કેરેટ. તો આ થયો પ્રવેગનો સદિશ. હવે પ્રવેગનો સદિશ મળી જાય ને એના પરથી આપણે વેગ શોધવો છે. t બરાબર 2 સેકન્ડે વેગ, બરાબર. વેગ પરથી પ્રવેગ શોધવો હોય ને, વેગ પરથી પ્રવેગ, તો આપણે વેગનું સમયની સાપેક્ષ વિકલન કરીએ છીએ. અને પ્રવેગ પરથી વેગ શોધવો હોય, પ્રવેગ પરથી વેગ, તો આપણે સંકલન કરવું પડે, બરાબર. ઉલટી ક્રિયા થાય. એટલે આમ જો સૂત્ર થાય સદિશ v બરાબર સંકલન a dt. હવે પ્રારંભમાં એટલે કે t બરાબર 0 સમયે તો એ સ્થિર હતો, અને આપણે t બરાબર 2 સેકન્ડે એનો વેગ શોધવો છે, બરાબર. પ્રારંભમાં વેગ 0, 2 સેકન્ડે વેગ શોધવો છે. તો લિમિટ સમયના સ્વરૂપમાં 0 થી 2 થાય, બરાબર. 2 સેકન્ડ, 0 થી 2, બસ. પ્રવેગનું આ સૂત્ર મૂકો, 0 થી 2માં એનું સંકલન કરી નાખો એટલે આપણને જવાબ મળી જાય. v બરાબર, બરાબર, આ સૂત્ર થયું. જેમ વેગનું સમયની સાપેક્ષ વિકલન, બરાબર, આપણે આમ લખીએ કે dv/dt બરાબર એ વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે, એમ પ્રવેગનું જે તે 2 સમયની ક્ષણો વચ્ચેનું સંકલન વેગ આપે, બરાબર. તો આપણે વેગ શોધવો છે એટલે સંકલન લીધું. 0 થી 2 પ્રવેગનું સૂત્ર આપણે બનાવી દીધું, અહીં મૂકી દઈએ. 3/2 t² i કેરેટ પ્લસ 2t જે કેરેટ dt, બરાબર. એની જગ્યાએ મૂકી દીધું, એની જગ્યાએ. હવે આનું સંકલન કરી નાખો તો સદિશ v બરાબર છે 3/2 તો અચળ પદ એમના એમ t²નું, બરાબર. સંકલનનું સૂત્ર આપણને ખબર છે. આ બધી હકીકત હવે આપણે જાણીએ છીએ કે x ની n ઘાત dx બરાબર
એક્સની n+1 છેદના n+1 જે લિમિટ હોય મૂકવાની. અચળ પદ હોય જે સહગુણકમાં એ આપણે એમને રાખીએ છીએ 3/4 એમના એમ. t² સંકલન કરો એટલે ઘાતમાં 1નો વધારો 2 ને 1 3 છેદમાં 3 લિમિટ મૂકી દો 0 થી 2 પ્લસ તો અહીંયા પ્લસ આ 2 એમના એમ ટી dt બરાબર. ટીની કંઈ ઘાત નથી એટલે 1 ઘાત તો કહેવાય. 2 સહગુણકમાં એમના એમ સંકલન ટીની 1 ઘાત એટલે t² છેદના 2 0 થી 2 બરાબર. હવે લિમિટ મૂકવાની. લિમિટ મૂક્યા પહેલાં કેન્સલ થતું હોય તો કરી નાખાઈ જો કે 3 કેન્સલ થઈ જાય, અહીંયા 2 નીકળી જાય, પછી લિમિટ મૂકીએ આપણે. તો સદિશ v બરાબર અહીંયા 1/2 હોય હતું, અહીંયા ટીની જગ્યાએ 2 મૂકો ને 2નો ઘન થશે એટલે 8. લોઅર લિમિટ તો 0 છે, આ 2 નીકળી ગયા. અહીંયા t² ટીની જગ્યાએ 2 મૂકો એટલે 2નો વર્ગ 4, લોઅર લિમિટ તો 0 છે એટલે v બરાબર અહીંયા i કેરેટ તો એ લખી દેવાનું i કેરેટ. અહીંયા જે કેરેટ છે તો અહીંયા જે કેરેટ 4 i કેરેટ થાય બરાબર 8/2 અને પ્લસ અહીંયા 4 જે કેરેટ. તો આ થયો t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગનો સદિશ બરાબર. એટલે આપણે વેગનો સદિશ શોધવાનો છે એટલે ઓપ્શન સી સાચું થાય. 4 i કેરેટ પ્લસ 4 જે કેરેટ બરાબર છે. એટલે પહેલાં આપણે શું કર્યું તો કે દળ અને બળ પરથી પ્રવેગ મળી જાય f બરાબર m એનો ઉપયોગ કરી પ્રવેગનું સમયની ક્ષણો વચ્ચેનું સંકલન લો એટલે વેગ મળી જાય બરાબર. સિમ્પલ છે. એટલે આ 10માનો જવાબ ઓપ્શન સી સાચો. 11મું જુઓ. અગિયારમો પ્રશ્ન. જો આકૃતિમાં દર્શાવેલ દોરીમાં ઉદ્ભવતું તણાવ T શોધો. એટલે આપણને આકૃતિ આપી છે આ મુજબ. આ રીતે એક ઢાળ છે, એક બ્લોક અહીંયા મૂક્યો છે, અહીંયા આવું એક આમ બરાબર આધાર છે અને અહીંયા દોરીનો એક છેડો બાંધીને દોરીનો બીજો છેડો આ બ્લોક સાથે બાંધ્યો છે. આ દોરી છે, આ બ્લોક આ ઢાળ છે. આ ખૂણો 30નો છે અને ઘર્ષણાંક અહીંયા સપાટી વચ્ચે જે ઘર્ષણાંક ઉદ્ભવે મ્યુ, એ મ્યુનું મૂલ્ય છે 0.7. મ્યુ 0.7 છે, 0.7 છે અને બ્લોકનું દળ 10 કિલોગ્રામ છે. બ્લોકનું દળ એમ કહી દો તો m બરાબર 10 કિલોગ્રામ. તો દોરીમાં તણાવ શોધો, ટી શોધો એવો પ્રશ્ન છે. તો હવે જો અહીંયા આપણે વિચારીએ કે આ બ્લોક પર લાગતા બળનો વિચાર કરો બરાબર. દોરી સાથે બાંધ્યો છે એટલે દોરીમાં તણાવ હોય પણ ખરો અને ન પણ હોય, બે વાતો અહીંયા જો. દોરીમાં તણાવ હશે કે નહીં એ આપણે નક્કી કરવું પડે અને હોય તો કેટલો એ આપણે શોધવો છે. તો પહેલાં તો આ બ્લોક પર લાગતા બળ દર્શાવો. આ બ્લોકનું વજન બળ mg બરાબર. આ વાત તો આપણે જાણીએ છીએ. આ ખૂણો 30નો હોય તો આ ખૂણો 30 થાય. આ mgના 2 ભાગ આ રીતે પડતા હોય. આ થયું mg cos 30 અને આ ઘટક થાય mg sin 30. લંબ બળ હોય આમ બરાબર. હવે જો અહીંયા ઘર્ષણાંક આપેલો છે એટલે ઘર્ષણ બળ હોય બ્લોક અને સપાટી વચ્ચે અને દોરી બાંધી છે તો તણાવ પણ હોઈ શકે અથવા ન પણ હોય. તો આપણે વિચારીએ જો ઘર્ષણ બળ અહીંયા હોય તો એ કઈ બાજુ, ઢાળની સપાટીને આમ નીચે તરફ કે ઉપર તરફ એ નક્કી કરવું પડે બરાબર. તો એ નક્કી કરવા માટે આપણે પહેલાં આ mg sin θ શોધી નાખીએ. જો mg sin θ એને f કંઈક કહી દો. f બરાબર mg sin 30. આ બળ કયું તો કે આ જે એનો mgનો આ ઘટક આવે ને ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ mg sin θ, જે બળ બ્લોકને આમ નીચે તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે mg sin θ કેટલું આવે શોધી નાખીએ. જો m 10 આપ્યું છે, g 10 લઈ લઈએ આપણે, sin 30 1/2. તો આ થયું 50 ન્યૂટન. અને જે ઘર્ષણ બળ અહીંયા ઉદ્ભવશે બરાબર એનું મૂલ્ય તો આપણે શોધી શકીએ. કઈ બાજુ હશે એ પછી નક્કી કરીએ. તો ઉદ્ભવતું ઘર્ષણ બળ f બરાબર μn
હવે એન એટલે શું? તો કે એન એટલે mg cos થીટા. આમ તો બ્લોક સંતુલનમાં જ છે એટલે એનની જગ્યાએ mg cos થીટા, થીટા એટલે 30 છે અહીંયા, બરાબર. મ્યુ 0.7 m 10 g નું મૂલ્ય 10 cos 30 √3/2 એટલે જો આ કેટલું થાય? 100 ગુણ્યા 0.7 70/2 વર્ગમૂળમાં 3 એટલે 35 વર્ગમૂળમાં 3 આવે, 35 વર્ગમૂળમાં 3. આ સમીકરણ 2 કહી દો, આ સમીકરણ 1 કહી દો. હવે વિચારો જો કે આમ જે બળ લાગે છે ને mg sin 30 એ મૂલ્ય 50 ન્યૂટન છે, જ્યારે ઘર્ષણ બળનું મૂલ્ય એના કરતાં વધારે છે. હવે આવું જ્યારે હોય કે ઘર્ષણ બળ એ આ mg sin થીટા જે બ્લોક પર ઢાળની સપાટીને સમાંતર નીચે લાગે છે એ એના કરતાં આ ઘર્ષણ બળ વધારે હોય. આ વધારે થાય ને 50 ન્યૂટન છે ને 35 ગુણ્યા √3 કરો એ મૂલ્ય f કરતાં વધી જશે. તો એનો અર્થ કે અહીંયા સ્થિત ઘર્ષણ બળ fs અને fs કહી દો, fs ગ્રેટર ધેન f છે માટે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એટલે કે બ્લોકની અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય આ બાજુ જે આવે, અપેક્ષિત ગતિ તો નીચે જ થઈ ને, કેમ કે દોરી તૂટે તો બ્લોક નીચે આવે, તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જે આમ આવે, બરાબર, fs કહી દઈએ, એ મૂલ્ય mg sin થીટા કરતાં વધારે આવે છે. 35 વર્ગમાં 3 વધારે છે mg sin થીટા કરતાં, બરાબર. તો એનો અર્થ એવો થયો કે અહીંયા ઘર્ષણ બળ જ પૂરતું છે બ્લોકને અહીંયા સ્થિર રાખવા માટે, બરાબર. એટલે અહીંયા દોરીમાં કોઈ તણાવ ઉદ્ભવશે નહીં, દોરી તણાવ રહિત રહેશે, હોવાથી દોરી તણાવ રહિત રહેશે. t બરાબર 0 થાય, બરાબર. સમજે આખી વાત? અહીંયા આ જે આપણે fs બરાબર મ્યુ n શોધ્યું ને, આ બ્લોક અને ઢાળની સપાટી વચ્ચે ઉદ્ભવતા ઘર્ષણ બળનું મોટામાં મોટું મૂલ્ય આટલું થયું, જે આ નીચે તરફ લાગતા mg sin 30 જે બ્લોકને નીચે તરફ લઈ જવાનો પ્રયત્ન કરે એના કરતાં વધારે મળે છે. એનો અર્થ એવો છે કે ઘર્ષણ બળ જ પૂરતું છે બ્લોકને ઢાળની સપાટી પર સ્થિર રાખવા માટે. આ દોરીમાં કોઈ તણાવ હશે નહીં, દોરી તણાવ રહિત રહેશે. જો ઘર્ષણ બળ ઓછું પડે ને આ બળ વધારે હોય તો પછી આ દોરી તણાવની સ્થિતિમાં આવશે તો દોરીમાં કંઈક તણાવ ઉદ્ભવશે. પણ અહીંયા પરિસ્થિતિ પ્રમાણે fsનું મૂલ્ય ગ્રેટર ધેન f મળ્યું હોવાથી દોરી તણાવ રહિત રહેશે, એટલે t બરાબર 0. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન A, બરાબર. 12મું જોઈએ. 12માં પ્રશ્ન છે કે 40 કિલોગ્રામ દળનો વાંદરો મહત્તમ બ્રેકિંગ બળ 600 ન્યૂટન સહન કરી શકે એવા દોરડા પર ચડે છે. એટલે આ રીતે એક આપણે વિચારી લઈએ, જો આ આધાર છે, આ દોરડું છે, બરાબર, અને દોરડા પર આ વાંદરો છે, અને આ વાંદરો, બરાબર, આ દોરડા પર આમ ચડે છે ઉપર તરફ, અને એ દોરડું છે એ વધુમાં વધુ 600 ન્યૂટન બળ સહન કરી શકે. એટલે કે દોરડું પકડીને વાંદરામાં ઉપર ચડે એટલે દોરડું તણાવમાં આવશે ને મહત્તમ તણાવ જે થાય એ 600 ન્યૂટન થાય દોરડામાં, ત્યાં સુધી દોરડું તૂટશે નહીં. જો એ 600 ન્યૂટન કરતાં વધી જાય દોરીમાં ઉદ્ભવતું તણાવ તો દોરડું તૂટી જશે. જો વાંદરો શક્ય મહત્તમ પ્રવેગ સાથે ઉપર ચડે, એટલે કે વાંદરો મહત્તમ પ્રવેગ સાથે ઉપર ચડે એનો અર્થ કે વાંદરાએ પ્રવેગ એટલો રાખ્યો છે કે જેને કારણે આ દોરડું છે એની મહત્તમ તણાવની સ્થિતિમાં આવી જાય, બરાબર. એનો અર્થ એવો થયો ચડે તો ઉપર પહોંચતા લાગતો સમય શોધો. તો વાત એવી થાય ગયો કે આ તણાવ છે ને મહત્તમ t મેક્સિમમ ઉદ્ભવશે, કેમ કે દોરડું મહત્તમ વાંદરો મહત્તમ પ્રવેગથી આમ ઉપર ચડે છે, એટલે તણાવ આમ ઉપર તરફ અને નીચે તરફનું બળ, એક તો વાંદરાનું વજન બળ mg, m એટલે એનું દળ, અને બીજું, બરાબર, આભાસી બળ. જો અહીંયા વાંદરો ઉપર ચડશે, બરાબર, તો જેટલા પ્રવેગથી વાંદરો ઉપર ચડે, ધારો કે વાંદરો ઉપર એ પ્રવેગથી ચડે છે તો આભાસી પ્રવેગ એટલો ને એટલો એ નીચે આવે, આભાસી પ્રવેગ, બરાબર, અને જેટલો આભાસી પ્રવેગ એને અનુરૂપ આભાસી બળ.
તો આભાસી પ્રવેગ એને અનુરૂપ આભાસી બળ એમ એ નીચે આવશે, એટલે નીચે તરફ લાગતું કુલ બળ કેટલું થાય? તો કે વાંદરાનું પોતાનું ઓરિજિનલ વજન mg પ્લસ એ જેટલા પ્રવેગથી ઉપર ચડે તો એમ એ જેટલું આભાસી બળ પણ નીચે તરફ લાગે, એટલે નીચેનું કુલ બળ થયું mg પ્લસ ma. આ એ મેક્સિમમ રાખ્યું હોય તો અહીંયા તણાવ પણ કેવું મેક્સિમમ જે આપણને આપ્યું છે, એટલે આપણે એ મેક્સિમમ એવું શબ્દ વાપરી દઈએ. તો આ એ મેક્સિમમ, તો આ એ મેક્સિમમ, બરાબર. તો એમ એ મેક્સિમમ મહત્તમ પ્રવેગ, એમ એ મહત્તમ પ્રવેગ રાખ્યો વાંદરા, એટલે કે એના કરતાં હવે પ્રવેગ વધારે તો દોરડું તૂટી જાય, બરાબર. એટલે છેલ્લી સ્થિતિમાં જ્યારે દોરડું હજી નથી તૂટ્યું ત્યારે એનો પ્રવેગ જે છે એ મહત્તમ એને રાખ્યો છે, તો એને અનુરૂપ અહીંયા તણાવ હોય કેવું હોય? મેક્સિમમ હોય, બરાબર. તો આવું અહીંયા એફબીડી થશે, ટી મેક્સિમમ અને નીચે mg પ્લસ ma મેક્સિમમ. તો આ સૂત્ર આપણે પહેલાં મૂકીએ અને એ મેક્સિમમ શોધી નાખીએ. વાંદરો કેટલા મહત્તમ પ્રવેગથી ઉપર ચડી શકે એ શોધી નાખીએ. તો આવું લખાઈ જવું કે ટી મેક્સિમમ બરાબર mg પ્લસ ma મેક્સિમમ, બરાબર. ટી મેક્સિમમ કેટલું? તો કે 600. એમ કોમન લઈ લો, વાંદરાનું દળ આપણને આપ્યું છે 40 કિલોગ્રામ, એટલે એમ કોમન લઈ લીધું અહીંથી, અહીંયા 40 મૂકી દીધા અને જી 10 લઈ લઈ અને એ મેક્સિમમ, બરાબર. એટલે 600/40 બરાબર 10 પ્લસ એ મેક્સિમમ. તો આ સાદરૂપ આપો એટલે એ મેક્સિમમ આપણને મળી જાય, એ ગણતરી કરો એટલે એ મેક્સિમમ થશે 5. બરાબર, એક નીકળી ગયું 15 ચોક 60, આ 15 વધશે અને આ 10 આ બાજુ માઇનસ થશે, એટલે એ મેક્સિમમ કેટલું આવશે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. હવે આટલા પ્રવેગથી વાંદરો મહત્તમ ઉપર ચડી શકે છે અને આપણને પ્રશ્ન કર્યો છે કે જો દોરડાની લંબાઈ 10 મીટર હોય તો એ મહત્તમ કેટલું અંતર કાપશે? 10 મીટર લંબાઈ છે તો પ્રશ્ન છે કે દોરડાની લંબાઈ 10 મીટર હોય, બરાબર. આ લંબાઈ છે ને એ 10 મીટર છે દોરડું, આ દોરડું છે એ 10 મીટરનું છે, એટલે એને એક્સ કહી દઈએ, એક્સ બરાબર 10 મીટર. તો એ અહીંથી ઉપર ચડવાની શરૂઆત કરે અને આ સૌથી ઉપરના છેડે પહોંચે એ દરમિયાન એને કેટલો સમય લાગશે એવો પ્રશ્ન છે, બરાબર. તો હવે આપણે જો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર છે એ અહીં લાગુ પડે કે x બરાબર v0t પ્લસ 1/at², બરાબર. આ મૂળ સૂત્ર. હવે અંતર એ કેટલું કાપશે? તો કે 10 મીટર, એટલે અહીંયા x બરાબર 10 મીટર. પ્રારંભિક વેગ વાંદરાનો 0 અને એ આપણે શોધી નાખ્યું 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. એ મેક્સિમમ ટૂંકમાં એને જે પ્રવેગ રાખ્યો છે. તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ એટલે જવાબ મળી જાય. એક્સની જગ્યાએ 10 મૂકો, v0 0 એટલે આ પદ 0 થઈ જાય, 1/a ની જગ્યાએ 5 મૂકો, ટી આપણે શોધવું છે એટલે 10, અહીંયા 5/2, 5/2 t², 2 આ બાજુ જાય એટલે 20 અને 5 આમ આવે એટલે t² બરાબર 5 ચોક 20, બરાબર. t² બરાબર 4, તો t બરાબર 2 સેકન્ડ. એટલે આપણો જવાબ આવશે કે વાંદરાને સૌથી ઉપરના છેડે 10 મીટરનું અંતર કાપીને પહોંચતા જે સમય લાગશે એ કેટલો? તો કે 2 સેકન્ડ. એટલે ઓપ્શન બી સાચો.
જો આગળ જોઈએ 13મો પ્રશ્ન જુઓ। 13મા પ્રશ્નમાં આપણને આકૃતિ આપી છે। જો આ એક સપાટી છે, સપાટી પર એક કેપિટલ M દળનો બ્લોક મૂક્યો છે, બરાબર, અને એક સ્મોલ m દળનો બ્લોક આ કેપિટલ M દળના બ્લોકની આ સપાટીને આમ ચીપકાવીને રાખ્યો છે। હવે પ્રશ્ન શું છે, જો A અને B બ્લોક, બરાબર, આ બ્લોક A અને આ બ્લોક B, A અને B બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક, અહીંયા જે ઘર્ષણાંક હોય અહીંયા મ્યુ છે। A પર લગાડવું પડતું ન્યૂનતમ બળ શોધો કે જેથી B નીચે સરકે નહીં। એટલે હવે A પર અહીંથી આમ બાહ્ય બળ F ઓછામાં ઓછું કેટલું લગાડવું પડે કે જેથી આ ગતિ થાય આ બે બ્લોકની આ બાજુ, એ દરમિયાન બ્લોક B છે ને એ આમ નીચે સરકી ન આવતો હોય, અહીંયા ચીપકી ન જ રહે, બરાબર, આવો પ્રશ્ન છે। તો હવે Fનું આમ ઓછામાં ઓછું મૂલ્ય કેટલું કે જેથી બ્લોક B આમ નીચે ન સરકે, આ ગતિ થાય બે બ્લોકની આ બાજુ દરમિયાન, એ શોધવા માટે આપણે આનો FBD વિચારો, બરાબર, અલગથી એની પર લાગતા બળ આપણે અહીં વિચારીએ। તો જો આ બળ F આમ લગાડ્યું, બરાબર, આમ વિચારો તો આ બ્લોક B છે એનું વજન બળ કઈ બાજુ હોય આપણે અલગથી દોરીએ, પહેલાં અહીંયા દર્શાવી દઈએ। આ વજન બળ બીનું, આ બીનું વજન બળ, બીનું દળ સ્મોલ એમ કહી દઈએ, બીનું વજન બળ mg અધો દિશામાં। હવે આ જે બ્લોક B છે એની અપેક્ષિત ગતિ તો નીચે જ ને, આ બ્લોક આમ નીચે સરકવાનો પ્રયત્ન કરે, તો એનો અર્થ કે એનું જે ઘર્ષણ બળ હશે, ઘર્ષણ બળ, એ ઘર્ષણ બળ આમ ઉપર તરફ, બરાબર, F આમ બળ લગાડ્યું એટલે આ બ્લોક અને બ્લોક B અને બ્લોક Aની સપાટી વચ્ચે, બરાબર, એ વડે B પર બળ જે લાગશે એ લંબ બળ, અને આ બાજુ જે બળ લાગશે, બરાબર, આ બાજુ એ B વડે A પર જે બળ લાગશે આ બાજુ, એને આપણે એ બળ MA જેટલું થશે, MA, કેમ કે આ F બળ લગાડ્યું એટલે આખું તંત્ર આ બાજુ કંઈક A જેટલા પ્રવેગથી ગતિમાં આવશે। હવે A જેટલા પ્રવેગથી એમ ગતિમાં આવે એટલે આ બ્લોક M, કેપિટલ M દળનો બ્લોક અને સ્મોલ m દળનો બ્લોક, આ બે બ્લોકથી બનતું આખું તંત્ર A જેટલા પ્રવેગથી ગતિમાં આવે એટલે આ સ્મોલ m દળના બ્લોક પર આ બાજુ આભાસી પ્રવેગ A ઉદ્ભવશે અને આભાસી પ્રવેગ A ને અનુરૂપ એની પર આભાસી બળ MA લાગશે, બરાબર, આવી વાત થાય આખી। જો ફરીથી એકવાર જોઈ લઈએ, કેપિટલ M દળનો બ્લોક, આ સ્મોલ m દળનો બ્લોક, પ્રશ્ન છે કે કેપિટલ M દળના બ્લોકને આમ કેટલું બળ ઓછામાં ઓછું આપી, કેટલું ઓછામાં ઓછું બળ અહીંયા લગાડવું પડે કે જેથી બ્લોક B છે ને નીચે સરકે નહીં, બરાબર। તો ધારો કે કેપિટલ F જેટલું બળ આ A બ્લોક પર લગાડ્યું એટલે બ્લોક B આમ નીચે સરકતો નથી, તો આ F જેટલું બળ લગાડ્યું તો એને અનુરૂપ તમે આ A જેટલો પ્રવેગ આપ્યો કહેવાય આખા તંત્રને, તો જેટલો પ્રવેગ આપ્યો આ બ્લોક A ને એટલો જ આભાસી પ્રવેગ આ બ્લોક બીમાં ઉદ્ભવતો હોય, જેની આ પ્રવેગની કઈ બાજુ વિરુદ્ધ દિશામાં, બરાબર, આપણે જાણીએ છીએ કે પ્રવેગી નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ પ્રવેગ એમાં મૂકેલા પદાર્થમાં ઉદ્ભવે, મૂલ્ય હરખું પણ દિશા વિરુદ્ધ, જે પ્રવેગ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં, તો આ નિર્દેશ ફ્રેમ થઈ કહેવાય કેપિટલ M દળનો બ્લોક, એનો પ્રવેગ એ છે તો એની વિરુદ્ધ આ સ્મોલ m દળના બ્લોક પર એ જેટલો પ્રવેગ ઉદ્ભવે અને એનું દળ ગુણી નાખો એટલે એની પર લાગતું આભાસી બળ થયું। તો આપણે ખાલી બળ અલગથી હજી આકૃતિ દોરીએ, જો mg F N MA, બરાબર। તો હવે જવાબ મેળવવા માટે આપણે આવું લખી શકીશું પહેલાં તો કે Fs બરાબર mg બરાબર μn, તો એનું સૂત્ર ખરું જ, Fs બરાબર mg, આ બ્લોક Bની વાત છે, બ્લોક B માટે FBD અલગથી આવું, બરાબર, અને n બરાબર MA, n બરાબર MA, n બરાબર MA, તંત્રનો પ્રવેગ A બરાબર બળ છેદમાં કુલ દળ કેપિટલ M પ્લસ સ્મોલ m, બરાબર, આ તંત્રનો પ્રવેગ થયો।
તંત્રનો પ્રવેગ આટલો જે અહીંયા મૂકી દઈએ, અહીંયા એની જગ્યાએ n બરાબર m એ અહીંયા મૂકી દો, એટલે n બરાબર m એની જગ્યાએ f છેદમાં m પ્લસ m, બરાબર. આ એનનું સૂત્ર થયું. હવે આપણે શોધવાનું શું છે, તો કે શોધવાનું છે એ લગાડવું પડતું બળ કેપિટલ F શોધવાનું. તો કેપિટલ F શોધવા માટે હવે આ બે સૂત્ર જે આપણી પાસે છે ને, જો એ લઈએ, mg બરાબર મ્યુ n. તો mg બરાબર મ્યુ nના સ્થાને લખી દો આ પદ અહીંયા m f છેદમાં m પ્લસ m, બરાબર. આ m કેન્સલ. આપણે શોધવાનું છે કેપિટલ F, એટલે આ પદ અહીંયા ગુણાકારમાં આવે, મ્યુ આમ છેદમાં આવે, f બરાબર m પ્લસ m g છેદમાં મ્યુ, બરાબર. આ જવાબ આપણો. એટલે આન્સર C આવશે, કેપિટલ M પ્લસ સ્મોલ m કૌંસમાં ગુણ્યા g અને છેદમાં મ્યુ. મારો ઓપ્શન C સાચો. જો ફરીથી એકવાર જોઈ લઈએ. આ ફિગર તમે સમજી ગયા, બરાબર. હવે આપણે બ્લોક બી માટે FBD દોર્યો. તો બ્લોક બી પર લાગતા બળ કયા કયા છે, તો કે વજન બળ mg નીચે તરફ, ઘર્ષણ બળ F ઉપર તરફ કે FS નામ આપો, લંબ બળ જે લાગે એ વડે બી પર આ બાજુ, અને આભાસી બળ જે લાગે એ MA બી પર, બરાબર. હવે n બરાબર MA, FS બરાબર mg, સામસામેના બળ હરખા મૂલ્યના, FS બરાબર mg અને n બરાબર MA. હવે FSનું સૂત્ર તો ખરું ને કે FS બરાબર μn પણ ખરું, બરાબર. અને તંત્રનો પ્રવેગ આપણે શોધી નાખ્યો કે આ તંત્ર પર F જેટલું બળ લગાડ્યું હોય એ જેટલો પ્રવેગ ઉદ્ભવ્યો, એટલે પ્રવેગ બરાબર બળ છેદમાં કુલ દળ એટલે m પ્લસ m. હવે આ n બરાબર MA માં એ મૂકી દો, એના સ્થાને F છેદમાં m પ્લસ m આવે, અને mg બરાબર મ્યુ n માં આ nનું સૂત્ર મૂકી દો, એટલે F મળી જાય, બરાબર. 14મું જોઈએ. જો 14મા પ્રશ્નમાં તમને ફિગર અંદર દોરીને નથી આપી, એ આકૃતિ તમે દોરી નાખજો, એમાં ફિગર છપાણી નથી, બરાબર. 14મા ક્વેશ્ચનમાં તો એ ફિગર આ મુજબ છે. જો આવી ઉધ્વ સપાટી છે, દિવાલ સમજો, બરાબર. આ દિવાલ છે, આ દિવાલ, આ સમસીધી સપાટી. અહીંયા એક 10 કિલોગ્રામ દળનો બ્લોક છે, આ 10 કિલોગ્રામ દળનો બ્લોક, અને એની પર લગાડેલું બળ F આ દિશામાં, અને આ ખૂણા આપ્યા છે, આ ખૂણો 60° છે, બરાબર. આ ખૂણો 60 છે. આટલી વાત છે. 10 કિલોગ્રામનો બ્લોક, આ ઘર્ષણવાળી સપાટી, બ્લોક અને આ સપાટી છે ને, બ્લોક અને દિવાલ વચ્ચેની સપાટી, એમની વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે. એ ઘર્ષણાંક છે 0.5 અહીંનો, બરાબર. અહીંનો ઘર્ષણાંક 0.5. તો એની પર એ બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ F શોધો. એટલે આ Fનું ઓછામાં ઓછું મૂલ્ય શોધવું છે, કેટલું બળ આ લગાડવું પડે આ રીતે આટલા ખૂણે આમ, કે જેથી આ બ્લોક અહીંયા કેવો રહે, સ્થિર રહે, બરાબર. એ આપણે શોધવું છે. G10 લેવાનું. તો જવાબ મેળવવા માટે આપણે બરાબર આકૃતિમાં જ આપણે આગળ આકૃતિ છે, ફરીથી અહીં દોરું છું, આ આપેલું છે આટલું, બરાબર. જવાબ મેળવવા માટે આપણે શું કરશું, જો તો કે આ બ્લોક છે, આ બળ F લાગે છે, આ F અહીંયા 60નો ખૂણો બનાવે છે, આ Fના બે ભાગ પાડી દો, તો આ થશે F cos 60, આ થશે F sin 60, બરાબર. હવે આ બ્લોકના બળ જુઓ તો વજન બળ mg અધો દિશામાં, ઘર્ષણ બળ ઉધ્વ દિશામાં આમ આવે, બરાબર. તો બસ આટલા બળ દર્શાવી દો, આ જે ઉધ્વ દિશામાં અને અધો દિશામાં જે લાગે છે. અને સંતુલન વિચારી લો, બ્લોક સ્થિર છે એટલે બ્લોકનું સંતુલન વિચારો તો શું થશે, જો તો કે FS બરાબર F sin 60 થશે, અને બરાબર વિરુદ્ધ દિશાના સરખાવાના, એટલે આવું થશે ને, જો કે આ F sin 60 અને FS ઉપર તરફ છે, તો એ બેનો સરવાળો બરાબર શું થશે, mg. એટલે FS પ્લસ F sin 60 બરાબર mg, બરાબર. આ રીતે સૂત્ર બનાવી દો. અને લંબ બળ લો, આ લંબ બળ n આ બાજુ લાગે,
આકૃતિ પરથી બ્લોક સ્થિર છે, બ્લોક સંતુલનમાં છે માટે, બરાબર. નીચેના જેટલું બળ હોય એટલું જ ઉપર હોય, લખાઈ દો. તો ઉપર તરફના બળ કયા કયા? તો કે FS પ્લસ F sin 60, F sin 60. અને નીચે તરફનું આ બે ઉપર તરફના બળ બરાબર નીચે તરફના. તો નીચે તરફનું કયું થશે? M, બરાબર. FS પ્લસ F sin 60 બરાબર mg. આ સમીકરણ 1 કહી દો. અને n બરાબર f બરાબર હરકા થાય n બરાબર f cos 60, સમીકરણ 2 કહી દો. n બરાબર f cos 60 √3/2. અહીંયા fs ની જગ્યાએ મ્યુએસ n મૂકી, બરાબર. આગળ તમારે આ પૂરું કરવાનું છે. હવે શું કરશો? જો આપણે કેપિટલ F શોધવું છે ને, કેપિટલ F. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. અહીંયા cos 60ની કિંમત મૂકી દો તો √3/2. fsનું સૂત્ર થાય મ્યુ n. અહીંયા મ્યુની કિંમત મૂકો અને nની જગ્યાએ આપણે લખીશું ફરી પાછું f √3/2, બરાબર. એટલે આ બે સમીકરણો છે આપણી પાસે, એને ઉકેલી અને તમે કેપિટલ F શોધી નાખજો. કેપિટલ Fનું મૂલ્ય બરાબર આપણને મળશે અહીંયા 89.7 ન્યૂટન. આગળ પૂરું તમારે કરવાનું આવડશે ને. હવે આગળ ગણતા પછી આ બે સમીકરણ બની ગયા. જો કે FS પ્લસ F sin 60 બરાબર mg, ઉપરના બે બળનો સરવાળો બરાબર આ નીચે તરફનું બળ, અને n બરાબર f cos 60. તો આ બેને ઉકેલી અને આગળ તમારે કેપિટલ F શોધવાનું છે. બીજું બધું આપેલું છે, એટલે આ ફાઇનલ જવાબ આવશે, બરાબર છે. તો બસ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આગળની વાત હવે આવતીકાલે. આ પૂરું કરી નાખજો આ જવાબ.